વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, હવે લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર 5 રાની કી વાવ અથવા તો રાણકી વાવની આપણે જે શરૂઆતની માહિતીની વાત કરી, સરસ મજાની, બરાબર. હવે આજના લેક્ચરમાં જે તમારી સ્ક્રીન સમક્ષ જોઈ શકો છો, જે અલગ અલગ દેવી દેવતાઓના જે શિલ્પકૃતિઓ છે ત્યાં સુધી આપણે રાણકી વાવ યુનિટની રજૂઆત કરેલી હતી. હવે અહીંથી આપણે આગળના લેક્ચરની વાત કરીએ. રાણકી વાવ વિશેની થોડીક વધારાની સરસ મજાની માહિતી, બરાબર. રાણી ઉદયમતી દ્વારા એમના જે ભીમદેવ પ્રથમ જેમના પતિ છે એમના અવસાન બાદ બાંધવામાં આવેલી 7 માળ ઊંડી એવો એક સ્ટેપ વેલ, બરાબર, વાવ કહી શકાય, બરાબર. લગભગ એમાં 800 જેટલી બેનમૂન દેવી દેવતાઓની કલાકૃતિઓ રજૂ કરવામાં આવેલી છે. ત્યારબાદ લગભગ 64 મીટર લાંબી અને 20 મીટર પહોળી અને લગભગ 27 મીટર જેટલી ઊંડી અને યુનેસ્કો દ્વારા એમને વિશ્વ વિરાસત સ્થળમાં પણ નામાંકિત કરેલી છે. તો આ બધી માહિતી છે એ આપણે ગત લેક્ચરમાં રાણકી વાવ વિશે જાણેલી. ત્યારબાદ જે તમારી સમક્ષ ચિત્રો આપવામાં આવેલા છે એની ઉપર આપણે ભગવાન વિષ્ણુ છે એમના ઉપર જ વધારે શિલ્પકૃતિઓ કંડારવામાં આવેલી છે. ત્યારબાદ 15 જેટલી જે સ્કલ્પચર્સ છે, શિલ્પકૃતિઓ છે એ પાર્વતી માતાના છે. ત્યાર પછી 12 જેટલા સ્ટેચ્યુ છે એ ગૌરી માતાના કંડારવામાં આવેલા છે. ત્યારબાદ અલગ અલગ દેવી દેવતાઓ જે આપણા હિન્દુ દેવી દેવતાઓ છે, ગણેશ છે, ઇન્દ્ર છે, ઇન્દ્રાણી છે, વૈષ્ણવ, વારાહી, મહાલક્ષ્મી, કુબેર છે, ભૈરવ છે, સૂર્ય છે, એવા વગેરે વગેરે દેવી દેવતાઓના પણ જે અલગ અલગ જે શિલ્પકૃતિઓ છે એ કંડારવામાં આવેલી છે. એનું સરસ મજાનું એક ચિત્ર તમારી સમક્ષ રજૂ કરવામાં આવેલું છે. અહીં સુધી આપણે રાણકી વાવ વિશેની વાત કરેલી. ત્યાંથી આપણે આગળ વધીએ. ધ્યાન આપજો ફરીવાર મિત્રો. There are also some of the rare sculptures of gods. દેવોની કેટલીક અલગ અલભ્ય એવી વિરલ શિલ્પકૃતિઓ પણ અહીં કંડારવામાં આવેલી છે, અહીં આવેલી છે. Here one can find the statue of Lord Buddha with 4 hands, the statue of Rama with sword and shield, the statue of sun in form of Tapasvi, the statue of Shiva with beads in his hands, the statue of Parshuram with soft and gentle expression rather having hard and stern look attached. કેવી અલગ અને વિરલ શિલ્પકૃતિઓ કહે છે. અહીં તમને ભગવાન બુદ્ધની ચતુર્ભુજ મૂર્તિ એટલે કે 4 ભુજાઓ અથવા તો 4 હાથવાળી મૂર્તિ અહીં તમને જોવા મળશે. તલવાર અને ઢાલ સાથે ભગવાન શ્રી રામની મૂર્તિ. આપણે મોટા ભાગે શ્રી રામને બાણાવળી એટલે કે એના હાથમાં એક બાણ હોય અને તીર કામઠા સાથે જોયેલા, પરંતુ અહીં તમને તલવાર અને ઢાલ સાથે જોવા મળશે ભગવાન શ્રી રામની મૂર્તિ. તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ. સૂર્ય ભગવાન છે એ તપસ્વીના રૂપમાં, તમે લગભગ ક્યારેય ક્યાંય નહીં જોયા હોય એવા ભગવાન શ્રી સૂર્યની તપસ્વીના રૂપમાં મૂર્તિ. હાથમાં પારાઓ સાથે ભગવાન શ્રી શિવની મૂર્તિ, બરાબર. શિવ બીટ્સ ઇન હિઝ હેન્ડ એટલે કે શિવની મૂર્તિ હાથમાં પારાઓ સાથે. અને ત્યાર પછી કઠોર મુખ મુદ્રાને બદલે સૌમ્ય અને શાંત મુખ મુદ્રા સાથે પરશુરામ ભગવાનની મૂર્તિ. પરશુરામ હંમેશા કેવા હોય છે? કઠોર સ્વરૂપના અથવા તો કઠોર મુખવાળા, પરંતુ અહીં તમને એકદમ કેવી એની મુખ મુદ્રા જોવા મળે છે? સૌમ્ય અને શાંત. એટલે હવે વગેરે વગેરે અલગ અલગ તમને ભાત ભાતની જે મુદ્રાવાળા જે આપણા દેવી દેવતાઓ છે
એમની મૂર્તિઓ તમને અહીંયા અલભ્ય રીતે જોવા મળશે. તમે ક્યાંય નહીં જોયે એવા સ્વરૂપમાં આપણા દેવી દેવતાઓ અહીં જોવા મળશે. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, ફોક ટેલ્સ, એનિમલ એન્ડ હ્યુમન્સ ઇન્સ્ટિંક્ટ એટ એક્સ્ટ્રા. અમુક શિલ્પકૃતિઓ છે એ સમકાલીન જીવનશૈલી, લોકકથાઓ, પ્રાણી અને માનવ સ્વભાવ વગેરે દર્શાવે છે. બરાબર, જે તે સમય અથવા તો જે એનો એરા હતો, જે એનો કાળ હતો, એ બધું ત્યાંની જીવનશૈલીઓ છે, એની લોકકથાઓ છે, પ્રાણી છે, માનવ સ્વભાવ વગેરે દર્શાવવામાં પણ સક્ષમ છે એ શિલ્પકૃતિઓ. They reveal artistic vision and unique imagination of the sculpture. તેવા જે શિલ્પકૃતિઓ છે એ શિલ્પીઓની કલા દ્રષ્ટિ અને અનન્ય કલ્પના શક્તિ પ્રગટ કરે છે. There are nearly 300 statues of અપ્સરાસ. લગભગ 300 જેટલી અપ્સરાઓ છે એમના જે શિલ્પકૃતિઓ અહીં રજૂ કરવામાં આવેલી છે. The sculptures presented a vast range of emotions and feelings on the faces of the Apsara. They display a variety of different moods and situations. શિલ્પીઓ જે અપ્સરોના જે મોં પરના જે મનોભાવ છે, જે સંવેદનાઓ છે, એ વિશાળ રીતે દર્શાવવામાં આવેલી છે. અલગ અલગ રીતે અલગ અલગ ફિલિંગ્સવાળી એની લાગણીઓ દર્શાવેલી છે. એક સરખા જ ચહેરાઓને અલગ અલગ અપ્સરાના અલગ અલગ રીતે રજૂ થયેલા એના જેના આખા જે ચહેરાના હાવભાવ. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. મોટા ભાગના જે ભગવાન વિષ્ણુના જે અલગ અલગ 10 અવતારો છે, બરાબર, એ પણ અહીં રજૂ કરવામાં આવેલા છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની. કહે છે એમાંના ખાસ કરીને ખૂબ જ આકર્ષક જે વિષ્ણુ ભગવાનના 10 અવતારોમાંના છે, જે એની કલાકૃતિઓમાં વરાહ છે, વામન છે, નરસિંહ છે, રામ છે, કલ્કી અવતાર છે, મહિષાસુર મર્દિની જેની જે શિલ્પકૃતિઓ છે ખૂબ જ આહલાદક, ખૂબ જ આકર્ષક છે. ધ અપ્સરા વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ add to the grace of this unmatched structure. જે 16 વિવિધ અલગ અલગ જે શૃંગાર શૈલી સાથેની જે અપ્સરાઓ છે, એની મૂર્તિઓ છે, એ જે આ ખૂબ જ વિવિધ અને વિરલ સ્થાપત્યના આકર્ષક અને મોહકતામાં ખૂબ જ ઉમેરો કરે છે. એ કોઈ સાથે તમે સરખાવી ન શકો એવું એની ભવ્યતા તમને એમાં જોવા મળશે. અલગ અલગ જે 16 પ્રકારની શૃંગાર શ્રેણીઓ છે, 300 જેટલી અપ્સરાઓની જે શિલ્પકૃતિઓ છે એમાં. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian sculpture. આ વાવ છે એ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્વ પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરે છે. ખૂબ જ મહત્ત્વની વાત કહી શકું. પાણીના સંગ્રહ માટે પાણીની સંગ્રહ કરો, બરાબર. અત્યારે પણ પાણી આપણા મનુષ્ય જીવન માટે કેટલું મહત્ત્વનું છે એ આપણે સમજી શકીએ છીએ. તો એના માટે, બરાબર, ધ્યાન કેન્દ્રિત કરવા માટે ખૂબ જ એવું એક ઉત્કૃષ્ટ નમૂનો કહી શકાય, ઉત્કૃષ્ટ ઉદાહરણ કહી શકાય. The Vav is the most developed, elaborate and ornamented example of submerged architecture. આ વાવ પાણીની સપાટી નીચે ખૂબ જ વિકસિત, ઝીણવટપૂર્વક કરેલું કામ અને અલંકૃત સ્થાપત્યનું ખૂબ જ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. It sings the glory of development of stepwells in India.
તે ભારતમાં જે વાવની જે આખો વિકાસ છે એની ગૌરવગાથા ગાય છે તો દર્શાવે છે, એને રિપ્રેઝન્ટ કરે છે. જે ભારતમાં જે વાવ છે એનો જે ઇતિહાસ છે એના વિશે. This વાવ is a large and a complex type of step well. તે ભારતમાં વાવના વિકાસની એક ગૌરવગાથા દર્શાવે છે. એ ઉપરાંત આ વિશાળ વાવની રચના ખૂબ જ અટપટી છે. It has ornamented panels of sculptures. તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ પણ રજૂ કરવામાં આવેલી છે. It lay buried under the mud due to floods first and then vanishing of the river સરસ્વતી. પહેલા પૂરને કારણે અને ત્યારબાદ સરસ્વતી નદીના સુકાઈ જવાથી બરાબર આ વાવ છે એ કાદવ નીચે દટાયેલી રહે અત્યાર સુધી. It was hidden under the layers of silt for almost 7 centuries. લગભગ કાદવના જે આખો જે એનો ભાગ છે એમાં લગભગ 700 વર્ષ સુધી આ કાદવમાં દટાયેલી રહી. 700 વર્ષ બાદ એની ખોજ ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI took a great care to preserve this structure. આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટે બરાબર જે ભારતના પુરાતત્વવિદો છે એના વિભાગે ખૂબ જ કાળજી લીધી છે. 700 વર્ષ સુધી કાદવ કીચડની જે દટાયેલી રહે અને ત્યારબાદ એને શોધવામાં આવેલી અને એની કાળજી ખૂબ જ સારી રીતે લેવામાં આવેલી અને યુનેસ્કો દ્વારા એને વર્લ્ડ હેરિટેજ સાઇટ બરાબર વિશ્વ વિરાસત સ્થળમાં એનું સ્થાન આપવામાં આવેલું. એ પણ એક બહુ જ મહત્ત્વની મોટી વાત કહી શકાય. ઇન ફેબ્રુઆરી 2013 ASI nominated this wow for the World Heritage Site. ફેબ્રુઆરી 2013માં પુરાતત્વ વિભાગે આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે નામાંકન કરવામાં આવેલું. ક્યારે નામાંકિત ક્યારે થઈ? ફેબ્રુઆરી 2013માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે એટલે કે વિશ્વ વિરાસત સ્થળ તરીકે 2013માં એ નામાંકિત થઈ. With the excellence teamwork by the ASI and state government of Gujarat, it got recognition by the UNESCO. પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકાર વચ્ચેના ઉત્તમ સહયોગના પરિણામે યુનેસ્કો દ્વારા તેને માન્યતા પણ આપવામાં આવેલી. ફેબ્રુઆરી 2013માં કોઈ પૂછે કે ભાઈ રાણકી વાવ છે એને વિશ્વ વિરાસત સ્થળ ક્યારે જાહેર કરવામાં આવેલી તો આપણે કહી શકાય કે ફેબ્રુઆરી 2013માં અથવા તો 2013ના વર્ષમાં. તો આ થઈ રાણીની વાવ અથવા તો રાણકી વાવની સરસ મજાની માહિતી. ખૂબ જ જાણવાલાયક, ખૂબ જ માણવાલાયક. એ ઉપરાંત શક્ય હોય તો એની એ સ્થળ છે એ સાઇટ છે એ મુલાકાત લેવા પણ લાયક છે. સમય મળે ક્યારેક ભવિષ્યમાં ની મુલાકાત લેજો. જ્યારે કોરોના કાળ પછીની વાત છે, જ્યારે સ્થિતિ સામાન્ય થાય ત્યારની વાત છે. આગળ વધીએ. ગ્લોસરી તમારી સમક્ષ રજૂ કરવામાં આવેલી છે. તો ગ્લોસરી તમને ઇંગ્લિશ ટુ ગુજરાતી જે સ્પેલિંગ્સ છે, શબ્દાર્થ છે, એવું તમને પોતા કરીશ. તેમ છતાંય ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ જે ગ્લોસરી છે એનો પણ અભ્યાસ સારી રીતે કરો. ત્યાર પછી થોડી એક્ટિવિટીની વાત કરી. વોકેબ્યુલરી બરાબર. વોકેબ્યુલરીની પ્રથમ એક્ટિવિટી છે V1. Find the sentences having a group of words almost similar in meaning in the text. કહે છે કે જે નીચે આપેલા વિધાનો છે એને સમાન અર્થવાળા બીજા વાક્યો છે એ તમારે જે યુનિટ છે, જે ટેક્સ્ટ બુકમાં આપેલા જે માહિતી છે એમાંથી શોધીને લખવાના છે. તો પેલું સેન્ટેન્સ છે એને સમાન અર્થવાળું વિધાન છે. હું અહીંથી બોલું છું બરાબર. લખવાની પણ કોઈ જરૂર નથી અને લખતા હોય તો બહુ સારું કહેવાય, પરંતુ એના પણ આન્સર છે હું તમને PDF ફાઇલ્સમાં પહોંચતા કરીશ, તો એની પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. Your great work for the society will get very large praise.
તેને સમાન અર્થ દર્શાવતું વિધાન છે. યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝડ ધીસ માસ્ટરપીસ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. ત્યારબાદ બીજું વિધાન છે, ધ તાજમહેલ ઇઝ અ ડેકોરેટિવ એક્ઝામ્પલ ઓફ અ ગ્રેટ મોન્યુમેન્ટ. તાજમહેલ છે એ ખૂબ જ આકર્ષણભર્યું એક ઉદાહરણ છે, બરોબર. તો એને સમકક્ષ એક વિધાન છે સમક્ષ, ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ એલાબોરેટ એન્ડ ઓર્નામેન્ટલ એક્ઝામ્પલ ઓફ સબમર્જ આર્કિટેક્ચર. તો એને બંધ બેસતું વિધાન. ત્યાર પછી ત્રીજું વિધાન, અમિત્સ નેમ વોઝ પ્રપોઝડ ફોર ધ બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ બાય ધ કમિટી. તો એને બંધ બેસતું વિધાન છે જે છેલ્લું આપણે આવ્યું હતું ટેક્સમાં. ઇટ ઇન ફેબ્રુઆરી 2013 ASI nominated this wow for the World Heritage List અથવા તો વર્લ્ડ હેરિટેજ સાઇટ. ત્યાર પછી ચોથું વિધાન, યુ વિલ ફાઇન્ડ સમ ડિસ્ટિંક્ટિવ આઇડલ્સ ઓફ ગોડેસીસ ઇન ધ ટેમ્પલ. તો એના પ્રમાણે બંધ બેસતું વિધાન ટેક્સ્ટ બુક આધારિત, ધેર આર ઓલ્સો સમ રેર સ્કલ્પચર્સ ઓફ ગોડ્સ, જે આપણે બીજા લેક્ચરમાં જોયેલો એ પ્રમાણે. પાંચમું, અકબર વોઝ વન ઓફ ધ કિંગ્સ ફ્રોમ ધ મુગલ કિંગ્સ ફેમિલી. તો એ પ્રમાણે આપણે બંધ બેસતું ભીમદેવનું વાક્ય લઈએ, કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ. ત્યાર પછી શાહજહાં બિલ્ડ ધ તાજમહેલ ઇન 1632. બરાબર, 1632માં તાજમહેલ બનાવ્યો શાહજહાં દ્વારા. તો એને બંધ બેસતું ઉદયમતીનું વિધાન લઈએ, ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ કન્સ્ટ્રક્ટેડ ધ વાવ બિટવીન 1022 એન્ડ 1063 AD. એટલે કે જે ઉદયમતી છે, રાણી ઉદયમતી છે, જે ભીમદેવ પ્રથમના જે પત્ની હતા, બરાબર, એમણે રાણકી વાવ છે એ 1022થી લઈ ઈસવીસન 1063 વચ્ચે બનાવેલી. ત્યાર પછી સાતમું વિધાન, ઇચ પેઇન્ટિંગ ઇન ધ અજંતા કેવ્સ હેઝ એન અપીલિંગ ઇફેક્ટ ઓફ ધ વિઝિટર્સ. જે અજંતા ઇલોરાની ગુફાઓ છે એમાં જે બધા જ જે એમાં પેઇન્ટિંગ્સ છે, ચિત્રો છે, એ બધા જ જે મુલાકાતીઓ છે એને ખૂબ જ વધારે આકર્ષે છે. તો એવું એક વિધાન લઈએ કે ભાઈ રાણકી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. તો એ પણ એ વિધાનની બંધ બેસતી ટેક્સ્ટ છે, જે આપણે ટેક્સ્ટ બુકમાંથી લીધેલી. ત્યાર પછી V2 એક્ટિવિટીની વાત કરીએ, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ વિથ ધ હેલ્પ ઓફ યોર પાર્ટનર. કહે છે કે કાઉન્સમાં આપેલા શબ્દો છે એનો ઉપયોગ કરી અને નીચેના પેરેગ્રાફમાં જે રહેલી ખાલી જગ્યા છે એ પૂર્ણ કરવાની છે. તો શક્ય હોય તો ક્રમ પણ આપી શકો પેન્સિલથી, જે કાઉન્સમાં આપેલા શબ્દો છે એને, અથવા તો અહીંથી હું જે ડાયરેક્ટ જે જવાબ બોલું છું તો ડાયરેક્ટ તમે પેન્સિલથી જે ખાલી જગ્યા છે તે ત્યાં તમે એનો આન્સર પણ લખી શકો છો. તો શરૂઆત કરું પેરેગ્રાફની, ધ્યાન આપજો. ધ વર્લ્ડ ખાલી જગ્યા સાઇટ ઓફ ફતેહપુર સિકરી ઇઝ લોકેટેડ અબાઉટ 39 કિલોમીટર ફ્રોમ આગ્રા ઇન યુપી. તો પહેલી ખાલી જગ્યામાં આવશે ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ, એટલે પહેલી ખાલી જગ્યામાં શું આવશે? હેરિટેજ સાઇટ ઓફ ફતેહપુર સિકરી ઇઝ લોકેટેડ અબાઉટ 39 કિલોમીટર ઓફ આગ્રા ઇન યુપી. ધ સિટી ઇઝ અબાઉટ 3 માઇલ લોંગ and 1 mile wide. Built with red sikri stone, the city is. તો બીજી ખાલી જગ્યામાં આવશે the city is blend 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 of Islamic and Hindu architecture. ત્રીજી ખાલી જગ્યામાં શું આવશે? આર્કિટેક્ચરલ સ્ટાઇલ. 3 થઈ. ત્યાર પછીનું વિધાન, ધ સેન્ડ સ્ટોન થ્રુ આઉટ ધ સિટી હેઝ એક્ઝિક્યુટ સ્કલ્પચર. ચોથી ખાલી જગ્યામાં આવશે એક્ઝિક્યુટ સ્કલ્પચર્સ એન્ડ
ઇન્ટરલેસ્ડ ડેકોરેટિવ ડિઝાઇન્સ, બરાબર. ત્યાર પછી ની ખાલી જગ્યામાં શું આવશે? ડિઝાઇન, ડેકોરેટિવ ડિઝાઇન. ત્યાર પછી છેલ્લું વિધાન, ધ પ્લાનિંગ એન્ડ કન્સ્ટ્રક્શન, બરાબર. છેલ્લી ખાલી જગ્યામાં પહેલામાં શું આવશે? ધ પ્લાનિંગ એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ ધ વર્લ્ડ સિટી ટુક 15 years. ઇટ ઇઝ એન, છેલ્લી ખાલી જગ્યામાં આવશે એક છેલ્લો શબ્દ રહેલો હોય, ઇટ ઇઝ એન એન્ચાન્ટિંગ પ્લેસ ટુ વિઝિટ. તો આ થઈ આ પ્રમાણેના જવાબ. ફરીવાર ખાલી જવાબ બોલું છું. પહેલામાં હેરિટેજ આવશે, બીજામાં બ્લેન્ડ, ત્યાર પછી આર્કિટેક્ચર, ત્યાર પછી સ્કલ્પચર્સ, ત્યાર પછી ડિઝાઇન્સ, ત્યાર પછી કન્સ્ટ્રક્શન અને છેલ્લામાં એન્ચાન્ટિંગ. તો આ પ્રમાણે પેરેગ્રાફમાં ખાલી જગ્યાના જવાબ હશે. ત્યાર પછી V3 એક્ટિવિટીની વાત કરીએ, બરાબર. પુટ અ ટિક માર્ક અગેન્સ્ટ ધ વર્ડ વિચ ઇઝ નિયરલી ઓપોઝિટ ઇન મિનિંગ. જે 1 થી 4 શબ્દો આપેલા છે એના તદ્દન વિરોધી અર્થ દર્શાવતા શબ્દો છે એની સામે તમારે ટિક માર્ક કરવાની છે. હું અહીંથી એ શબ્દ છે એ બોલીશ, તમે ત્યાં તમારી ટેક્સ્ટ બુકમાં પેન્સિલથી ટિક માર્ક કરતા જજો, બરાબર. એટલે સાથે સાથે એક્ટિવિટી પણ કમ્પ્લીટ થાય, બરાબર. પ્રથમ શબ્દ છે ઇમેન્સ. ઇમેન્સ એટલે કે વિશાળ. તો એની સામે એનો તદ્દન વિરોધી અર્થ દર્શાવતો શબ્દ કેવો છે? લિટલ. એટલે પહેલો શબ્દ લિટલ છે એની સામે પેન્સિલથી ટિક માર્ક કરો. ત્યાર પછી મેગ્નિફિસન્ટ એટલે કે ભવ્ય અથવા તો સુંદર, આહલાદક એવો શબ્દ થાય. તો એની સામે ખૂબ જ બંધ બેસતો વિરોધી અર્થ દર્શાવતો શબ્દ છે અગલી, બરાબર. એ લાઇનમાં ત્રીજો શબ્દ અગલી. તો અગલી છે એનો વિરોધી અર્થ દર્શાવતો, બરાબર, જે ને આપણે કહીએ ખૂબ જ કદરૂપું એવું કહી શકાય. તો એની સામે ટિક માર્ક કરો. ત્યાર પછી એક્સેલન્ટ, ખૂબ જ સરસ, બરાબર, અત્યંત સરસ, સારું એવું કહી શકાય. તો એનો તદ્દન વિરોધી અર્થ દર્શાવતો શબ્દ છે એ છે ઇમ્પરફેક્ટ. કહે છે કે જે બંધ બેસતું નહીં એવું. એટલે કે જે છેલ્લો શબ્દ છે ત્રીજી લાઇનમાં, ત્રીજા શબ્દમાં ઇમ્પરફેક્ટ. તો એની સામે ટિક માર્ક કરો પેન્સિલથી. ત્યાર પછી ચોથો શબ્દ અને છેલ્લો શબ્દ પ્રિઝર્વ, બરાબર. એટલે પ્રિઝર્વ એટલે કે જાળવી રાખવું, બરાબર. એનો સારી રીતે એનો સંગ્રહ કરવો, જાળવી રાખવું. તો એની સામે બંધ બેસતો વિરોધી અર્થ દર્શાવતો, તો તદ્દન વિરોધી અર્થ દર્શાવતો શબ્દ છે એ બીજો શબ્દ આવશે ડિસ્ટ્રોય. એટલે કે નસ્તે નાબૂદ કરવું અથવા તો સાવ ડિસ્ટ્રોય કરવું, વિનાશ કરવો. તો આ થઈ V3 એક્ટિવિટીના આન્સર્સ, બરાબર. તો આજના લેક્ચર પૂરતા આપણે અહીં સુધી લેક્ચરની વાત રાખી, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે કોમ્પ્રિહેન્શનની એક્ટિવિટી છે એમાં આગળ વધીશું. તો ત્યાં સુધી આપણે આગળના લેક્ચરમાં જે રાણકી વાવ છે એના આગળના લેક્ચરમાં આગળની એક્ટિવિટીનો અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી ધન્યવાદ.